ખાલી 10,000 15,000નું બિલ બને છે અને એમાં આ ટ્રેડ ડીલ જે આવી છે એનાથી ખેડૂતોને હવે ઘઉં છે આ બધું ત્યાંથી એક્સપોર્ટ 0% ડ્યુટી આવશે. એમના જે અમેરિકાના વિદેશ મંત્રી છે એમને અમેરિકાની અંદર જાહેરાત કરી કે ભારતની બજાર છે એ અમેરિકાના ખેડૂતો માટે ખુલ્લી મૂકવામાં આવી છે, ઇમ્પોર્ટ ડ્યુટી 0 માટે, બરોબર છે. તો અહીંના જે સ્થાનિક આપણા ભારત દેશના ખેડૂતો છે એને બહુ નુકસાની જશે. કપાસની અંદર હાલની અંદર પણ 1300-1400 રૂપિયા છે, પણ કપાસ આયાત થશે, અહીંથી આપણે ત્યાં મોકલીએ ત્યાં 18% ડ્યુટી છે, ત્યાંથી આવે તો 0% છે. તો એમાં ખેડૂતોને કપાસ 1000 રૂપિયાથી નીચે 800-800 ની અંદર આવી જશે. એટલે આ ટ્રેડ ડીલ જે થઈ છે એ હટાવવામાં આવે. ક્યાંક ને ક્યાંક મોદી સાહેબ ક્યાં કારણોસર આ કરે છે એમ ખ્યાલ નથી, પણ આ દેશ લેવલે આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવ્યો છે. આ ટ્રેડ ડીલ ખતમ કરવામાં આવે એવી અમારી માંગણી છે.